પ્રદેશ ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા। મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। સંગઠનના મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા। હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા। મોટા ભાગના હોદ્દેદારો ઝૂમથી આ બેઠકમાં જોડાયા હતા। 14 એપ્રિલ સુધીના મહત્વના કાર્યક્રમની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। પ્રદેશ સંગઠનની નિયુક્તિ પૂર્વે બેઠકને લઈને અનેક અટકળો પણ ચાલી રહી છે। વિગતો સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, પ્રદેશ ભાજપની મહત્વની બેઠક જોડાઈ અને એમાં ઝૂમના માધ્યમથી તમામ જે હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો જોડાયા હતા, શું વિગતો? જિજ્ઞાસા, ગુજરાત પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે કમલમમાં આજે મહત્વની એક બેઠક યોજાઈ હતી। ખાસ કરીને જે સંગઠનના મહામંત્રી છે રત્નાકરજીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી। આ બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લા મહાનગરના પ્રમુખો કહી શકાય, હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્ય, પ્રભારીઓ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। એમાં મોટાભાગના હોદ્દેદારો આ વર્ચ્યુઅલ એટલે કે ઝૂમ મુજબ પણ તેઓ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી હતી અને મહત્વની બેઠકમાં જે 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ તેમજ 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સંદર્ભે યોજાનાર કાર્યક્રમની આખી રૂપરેખા કરવામાં આવી છે। જિજ્ઞાસા, મહત્વની વાત એ છે કે ગુજરાતમાં પ્રદેશ સંગઠનના નવા સંગઠનની વાતો ચાલી રહી છે। એવા સંજોગોમાં આજે પ્રદેશ ભાજપની જે મહત્વની આ બેઠક કમલમ ખાતે યોજાઈ હતી અને તેમાં આ મહત્વના જે કાર્યક્રમો છે એ 14 એપ્રિલ સુધીના એ તમામના જે પ્લાનિંગ છે એ કરવામાં આવ્યા હતા અને સાંસદો અને ગુજરાતના તમામ રાજ્યસભા અને લોકસભાના સાંસદ અને ધારાસભ્યોને પણ આ બેઠકમાં અપેક્ષિત રાખવામાં આવ્યા હતા। મોટાભાગના લોકો આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।